આજે મારી લોન જે સ્પંદના ફાઇનાન્સ લિમિટેડ જે તલુદમાં ફાઇનાન્સ આવી છે એમાં આપણે 2 વર્ષથી અગાઉ લોન લીધી હતી, બરોબર. એમાં આપણે લોન 2 વર્ષથી પૂરી થઈ ગઈ અને પૂરી થઈ પણ 8 મહિના થયા. પણ પછી મારા જે લોન કરવાની હતી અને હું જે મારું સિવિલ ચેક કરાવ્યું એટલે મારું સિવિલ 11,000 રૂપિયા બાકી બોલ્યા. બધા હપ્તા ભરવા છતાંય પણ મારા 11,000 રૂપિયા બાકી બોલ્યા. મેં પહેલા દિવસે આવ્યું તો મેનેજર સાહેબે મને એવું કહ્યું કે તમારું થઈ જાય કે થઈ જાય, એટલે એમ કહીને મને બધા પાછા મોકલ્યા. આજે મારું ચોથું ટોપું હોય. કાલે બી આવ્યા હતા અને આજે બી આવ્યા. કાલે સાહેબને કઈ ના આવ્યા કે સાહેબ અમારે કાલે કરજો, તો આજ તો તારું મારીને વહેલા જતી રહી. જવાબ આપવો પડે એટલે વહેલા જતી રહી. મેનેજરે ફોન નહીં ઉઠાવતો. આ અતુલભાઈ કરીને નોમ છે મેનેજરનું, સ્પંદનામાં એમનો નંબર છે. જે હપ્તો લેવા આવતો હતો ગોવિંદભાઈ, એ બી ફોન મારો ઉઠાવતો નહીં. આજે 10 દિવસથી મારો ફોન ઉઠાવતો નહીં. અને જે વચ્ચે જે કાલે 2 ઓડિટમાં આવ્યા હતા એવા સાહેબો એ હતા, આજે એ તારું મારીને જતી રહી. એટલે ઓનો કોઈ નિકાલ આવતો નહીં. બીજું ભાઈ, આ મારે જે હપ્તો લેવા જે ગોવિંદ આવતો હતો ને, એ મારે 41,000ની લોન થઈ અને મારે 2 વર્ષના પરમાને 2250 રૂપિયા મેં હપ્તો રેગ્યુલર ભર્યા છે. અને આવો ભાઈ ત્રીજા ચોથા મહિનામાં તો 25,000ની લોન બી પાડી દીધી છે મારી. આ ફાઇનાન્સ ના આગળ જ આવીને બોલું છું. એવા બધા ભાઈઓ આવ્યા છે, બધા મારા પેટમાં છે. તો કોઈને 25,000 રૂપિયા બાકી બોલ્યું, કોઈને 11,000 રૂપિયા બાકી બોલ્યું, કોઈને પૈસા સ્લીપ ભરી તો બી પૈસા એમને કે સહીઓ મેચ નહીં થતી, ઓમ છે તેમ છે. અને મારી લોનમાં તો લોન પૂરી થયા પછી ચોથા મહિનામાં પાછી 25,000ની લોન પાડી દીધી છે. અને મને કહ્યું નહીં, પૈસા ખાતા ભર્યા મારા. અને છેલ્લે એનઓસી પૂરી થઈ ગઈ તો હજી મને કશું કહ્યું નહીં કે તમારા ખાતામાં ભાઈ લોન થઈ ગઈ છે એમ. અને આજે ગમે તે એટલા ફોન કરીએ પણ ફોન કોઈ ઉઠાવતું નહીં. એટલે મારા દરેકને એ કહેવાની વિનંતી છે કે તલોદમાં આજુબાજુ ગામના જેટલા વિસ્તારના જેટલા ભાઈઓએ આ તલોદ સ્પંદના ફાઇનાન્સમાં જેટલોને લોન લીધી હોય ભરતા હોય તો આઈને તપાસ કરાવજો. તમારા ખાતામાં જેમ મારા જેમ લોન પૂરી થઈ ગઈ ને એ જ રીતે આજે એનઓસી લેવાય છતાં બી લોન 30,000 રૂપિયા બાકી બોલ્યું તો તમે ભરતા હોય તો તમે આઈને ચેક કરાવજો કે સાહેબ મારા લોન બોલો હ સાહેબ, તમે અમારો હપ્તો ભરો કે નહીં ભરતા, સહીઓ છતાં લોન હપ્તા ભરાયા નહીં. એટલે દરેકને મારા જોન કરવી છે કે તમે સ્પંદના ફાઇનાન્સમાં આવો, ચેક કરાવો કે આ બધું ઉઠી ગયેલું હ. ફ્રોડ બધા ફ્રોડ થઈ જાય, કોઈ ફોન ઉઠાવવા માંગતું નહીં, બરોબર. એટલે તમે આજુબાજુના બધા દરેક ગ્રાહકોને વિનંતી છે કે તમે જો લોન લીધી હોય તો ચેક કરાવો. તમારા બબેના 4 લોનો કઈ બધા રિટાયર થઈ ગયા. તમારો સિબિલ ચોય મારા પેઠ બધો ખરાબ થઈ ગયો.